નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ વિશે ભણવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમને વાત કરું તો આપણે અગાઉના લેક્ચરમાં જે આપણે ટેક્સ્ટ બુક એક એક્સ્ટ્રા રીડિંગ આપેલું હોય છે, જેને આપણે સપ્લિમેન્ટરી રીડિંગ કહીએ છીએ। ટેક્સ્ટ બુક તો હોય જ, પણ એક એક્સ્ટ્રા બુક એટલે કે તમારે લેફ્ટ 12થમાં લેફ્ટ વિંગ તમારે ભણવામાં આવે છે। એના જે ચેપ્ટર હોય છે એમાં તમારે ભણવાના હોય છે। એમાંથી તમને 3 માર્ક્સનું પૂછાતું હોય છે। ખાલી જગ્યાની વાત કરું, સાયન્સ સ્ટ્રીમની વાત કરું કે સાયન્સમાં જો તો તમારે 3 માર્ક્સની બ્લેન્ક્સ હોય છે અને બીજા પ્રશ્નો તો હોય જ છે, પણ આ તો જનરલી એક ખાલી ફક્ત કહેવાય ને કે બ્લેન્ક્સની વાત થાય છે। તો આ તમારા માટે જરૂરી છે। તમારે આ બાકી એના જે ક્વેશ્ચન આન્સર તો નથી પૂછાતા, બટ એના જે તમારે કહેવાય ને બ્લેન્ક્સ હોય, સિમિલર વર્ડ્સ હોય, ઓપોઝિટ વર્ડ હોય, એ તમારે પાકા કરવાના હોય છે। આ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે લેફ્ટ-વિંગનું જે પહેલું ચેપ્ટર હતું ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, એ આપણે પૂર્ણ કર્યું અને હવે જે સેકન્ડ રીડ છે હર વર્ડ્સ હિઝ વિઝન, તેના શબ્દો અને તેનું વિઝન, એનું દૃષ્ટિકોણ। આ પુસ્તકને થોડા પર જઈને તમને વાત કરું તો માણસ કોઈ વ્યક્તિને જોઈને જજમેન્ટ કરી શકાતું નથી, ફક્ત એક પાસાને જોઈને એનું જજમેન્ટ થતું હોતું નથી। અને હા, જે માણસ કહેવાય ને આપણે દેખાતા હોય છે, હકીકતમાં એ હોતા પણ નથી, પણ જો આપણે ડીપમાં એ માણસ વિશે માહિતી મેળવીએ તો આપણે ખ્યાલ આવે કે હકીકત અને આ જે માણસ છે એમાં ઘણો બધો ચેન્જીસ છે। ઘણી એવી મૂવીઝ પણ હોય છે કે તમને ખ્યાલ આવે છે કે પહેલાં તો આપણે પાત્રને ખરાબ સમજતા હોય છે, તો પછી ખ્યાલ આવે કે પાત્ર હકીકતે સારું છે। તો અહીં આ ટાઇટલ છે કે હર વર્ડ્સ, તેણીના શબ્દો, અને હિઝ વિઝન, તેનું દૃષ્ટિકોણ। આ હકીકતે શું છે, તો આ પાઠમાં શું છે, તો ચાલો આપણે આજે ભણીએ। રીડ ટુ હર વર્ડ્સ હિઝ vision. One afternoon, while waiting for her husband to finish a business meeting, Mansi stood at art museum. કે one afternoon, એક બપોરે, while waiting for her husband, જ્યારે એ પોતાના જેના હસબન્ડ છે એને એ રાહ જોતા હોય છે, ટુ ફિનિશ અ બિઝનેસ મીટિંગ, પોતાની જે બિઝનેસની મિટિંગ છે એ પૂરી કર્યા બાદ માનસી, એટલે આ હર હસબન્ડ એટલે કોના હસબન્ડ, માનસીના હસબન્ડ છે એની વાત કરવામાં આવી છે કે માનસી ટૂડ એટલે કે એ વિઝિટ કરે છે, ટૂડ એટલે વિઝિટ કરે છે એન આર્ટ મ્યુઝિયમ, એ એક આર્ટ એટલે કે કળાનું જે મ્યુઝિયમ હોય છે એનું એ મુલાકાત લે છે। અહીં ટૂડ એટલે મુલાકાત લેવી। She was looking forward to a quiet view of the masterpieces, એટલે શું કહે છે અહીંયા કે she was looking, તે જોતી હોય છે, ફોરવર્ડ આગળનું, ટુ અ ક્વાઇટ વ્યૂ ઓફ ધ માસ્ટરપીસ, જે માસ્ટરપીસ એટલે કે સારામાં સારા જે ચિત્ર હોય છે, જે એનું આર્ટના જે કહેવાય ને પિક્ચર હોય છે એ જોવે છે। અ યંગ કપલ viewing the painting ahead of her chattered non-stop between themselves. અહીં શું કહેવા માગે છે કે અ યંગ કપલ એટલે જોડ, એટલે કે આ જે એક યંગ કપલ હોય છે એ વ્યુઇંગ એટલે જોઈ રહ્યા હોય છે, ધ પેઇન્ટિંગ્સ, જે આ પેઇન્ટિંગ હોય છે એને જોઈ રહ્યા હોય છે। તમને એમાં ચિત્ર આપેલું છે, તમે એ પણ જોઈ શકો છો કે કપલ એ જોવે છે ચિત્ર, અને એક તેણી એટલે કે માનસી છે એ સાઈડમાં એ ઊભી હોય છે અને એને જોતા હોય છે। ઓફ હર ચેટર્ડ, એનો મિનિંગ થશે ઇંગ્લિશમાં કીપ ટોકિંગ એટલે સતત બોલવું, નોન સ્ટોપ બિટવીન ધેમસેલ્ફ, એ બંને એક સતત વાતો કરી રહ્યા
હોય છે. અહીં છે ચેટર, એટલે વાતચીત. અને નોન સ્ટોપ, સતત, એ સતત વાતચીત કરતા હોય છે. શી ઓબ્ઝર્વ ધેમ અ મોમેન્ટ, થોડા માટે તો એ ઓબ્ઝર્વ એટલે કે એનું ફક્ત નિરીક્ષણ કર્યું, ઓબ્ઝર્વ. તેણે તો ફક્ત થોડી વાર માટે એનું નિરીક્ષણ કર્યું. એન્ડ ફાઉન્ડ ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ, અને એને જોવે છે કે જે લેડી છે એ સતત, એ ફક્ત એ લેડી જ બોલે અને સતત બોલ્યા રાખે છે. માનસી થોટ ઓફ ધ મેન, માનસી છે એ માણસ વિશે, જે માણસ છે એના વિશે વિચારે છે. એન્ડ એડમાયર્ડ હિઝ પેશન્સ ફોર પુટિંગ અપ વિથ હર કોન્સનન્ટ પેરેડ ઓફ વર્ડ્સ. અહીંયા શું કહે છે કે માનસી છે એ વિચારે છે, એ માણસ માટે વિચારે છે. એન્ડ એડમાયર્ડ એટલે કે વખાણ કરે છે, એડમાયર એટલે વખાણ કરે છે. અને વખાણ કરે છે. હિઝ પેશન્સ, પેશન્સ એટલે ધૈર્ય. એનું જે ધૈર્ય છે એના એ વખાણ કરે છે. ફોર પુટિંગ અપ વિથ હર કોન્સ્ટન્ટ પરેડ્સ ઓફ વર્ડ, કે જે એક ધારા જે શબ્દોના પ્રહાર આવે છે એ ધૈર્યથી એને સાંભળે છે, એથી એના એ વખાણ કરે છે. અહીં શબ્દ છે કોન્સ્ટન્ટ. એક ધારા જે શબ્દોના કહેવાય ને, એક ધારા જે શબ્દો બોલે છે એ એને શાંતિથી સાંભળે છે એટલે એના વખાણ કરે છે. માનસી ગેઝડ એટ એટલે કે જોયા કરે છે, ગેઝડ એટલે જોયા કરે છે. ઇંગ્લિશનો મિનિંગ આપેલો છે કીપ લુકિંગ એટલે જોયા કરવું. Them several times as she moved through the various room of art, અને એ સતત એનું એ નિરીક્ષણ કર્યા કરે છે. Each time she heard the lady's constant gaze of word, she moved away quickly. અહીં એમ કહે છે કે each time દરેક સમયે she heard the lady's constant gaze of word, અને જ્યારે એક રૂમમાંથી જ્યારે બીજી રૂમના આર્ટ મ્યુઝિયમ છે એટલે અલગ અલગ જેના પાર્ટ હોવાના, એ જ્યારે જાય છે તો ફક્ત લેડી સતત બોલે છે, ગશ ઓફ વર્ડ. એનો મિનિંગ શું થાય? શબ્દનો પ્રવાહ આમાં આપેલો જ છે. જે શબ્દનો પ્રવાહ છે એ સતત એ સાંભળે છે. વિલ માનસી ગો એન્ડ સ્ટોપ ધેમ ટોપિંગ, શું માનસી જશે અને એને બંધ કરાવશે, બોલતા એને બંધ કરાવશે? આગળ જોઈએ. માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેઝ વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. કે માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ, અને જે મ્યુઝિયમનું કાઉન્ટર છે ત્યાં માનસી ઊભી હોય છે. ગિફ્ટ શોપ મેકિંગ પરચેઝિસ, અને ગિફ્ટ શોપ છે ત્યાં એને થોડુંક પરચેઝ કરવાનું ને ખરીદવા માટે એ ઊભી હશે. વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ, અને જે કપલ છે ત્યાંથી એ એક્ઝિટ થાય છે. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી, આ માનસી છે આ જે કપલ છે એને ઓબ્ઝર્વ કરે છે, એને નિરીક્ષણ કરે છે. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરે છે. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટિક, આ માણસ છે ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ ચૂકવ્યા બાદ
પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટિક. વ્હાઇટ સ્ટિક એટલે લાકડી. એ પોતાની જે વ્હાઇટ લાકડી છે એ બહાર કાઢે છે. એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ ધ ગેટ. અને ટેપ્ડ એટલે તમે કહેવાય ને ટેપ એટલે કે એવો અવાજ કરે, આમ ટક 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 કરીને એનો અવાજ કરે અને ગેટ પાસે પહોંચે છે. તો અહીં આપણને ખબર પડે છે કે જે આ માણસ છે હકીકતે કેવો છે, બ્લાઇન્ડ છે. એ હકીકતે જે માનસીને ખબર હોતી નથી. એ ફક્ત એટલું જ નિરીક્ષણ કરે છે કે જ્યારે એ આર્ટ ગેલેરીમાં હોય છે અને જ્યારે એ આર્ટ જોવે છે ત્યારે જે માણસ છે એ કંઈ બોલતો નથી, પણ જે તેણી એટલે કે હર છે એટલે કે અહીં વાત કરવામાં આવી છે એ સતત કોન્સ્ટન્ટ બોલે છે. હી ઇઝ અ બ્રેવ મેન. તે બહાદુર માણસ છે. ધ ક્લર્ક એટ ધ કાઉન્ટર સેડ. અને જે ક્લાર્ક હતા કાઉન્ટર પાસેના એ એને કહે છે, મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વેર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. એટલે અહીં એ વાત કરે છે કે મોસ્ટ ઓફ અસ એટલે આપણામાં ઘણા એવા હોય છે, વુડ ગીવ અપ એટલે કે છોડી દે છે. એ છોડી દેતા હોય છે ઇફ વી વેર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. બ્લાઇન્ડેડ એટલે અંધ. કે આ નાની ઉંમરે જો એ અંધ થઈ જાય તો એ પોતે અમુક વસ્તુઓ એ ત્યજી દેતા હોય છે. ડ્યુરિંગ હિઝ રિકવરી એટલે એ જ્યારે રિકવર થાય છે ત્યાર પછી હી મેડ અ વોવ એટલે કે એ શું કરે છે, પ્રતિજ્ઞા લીધી. એટલે કે મેડ અ વોવ એટલે પ્રતિજ્ઞા લે છે ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. કે એની જે લાઈફ છે એનું જીવન છે એમાં ક્યારેય ફેરફાર થશે નહીં. સો તેથી એઝ બિફોર હી એન્ડ હિઝ વાઇફ કમ ઇન વેનેવર ધેર ઇઝ અ ન્યૂ આર્ટ શો. એટલે કે જ્યારે પણ કોઈ નવા શો થતા હોય છે ત્યારે તે અને તેની પત્ની એ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે જ્યારે અંધ નહોતા એ પહેલાં પણ એ આ મ્યુઝિયમમાં આવતા હતા. અને આ જે એને વાત કરી હતી કે એ ગમે એ પરિસ્થિતિમાં એ જે એનું રૂટીન છે એમાં ચેન્જ કરશે નહીં. એટલે અંધ થયા પછી પણ એનું રૂટીન છે એ આર્ટ ગેલેરીમાં આવવાનું એ ચેન્જ કરતા નથી. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ. પણ આ જે આ આર્ટ છે એમાંથી શું મેળવશે? માનસી આસ્ક. હી કાન્ટ સી. માનસી કહે છે એ તો જોઈ શકતા નથી. વોટ પ્લેઝર ડુ યુ થિંક અ બ્લાઇન્ડ પર્સન ગેટ ઇન વિઝિટિંગ અ મ્યુઝિયમ? કાન્ટ સી. યુ આર રોંગ. હી સી અ લોટ. અહીં એમ કહે છે કાન્ટ સી તે જોઈ શકતા નથી, એ વાત ખોટી છે. હી સીઝ અ લોટ તે ઘણું બધું જોવે છે. મોર ધેન યુ ઓર આઈ નોટ. તમે જે જોઈ શકતા નથી એ હું પણ જોઈ શકતો નથી, એ ઘણું બધું એ જોઈ શકે છે. ધ ક્લર્ક સેડ. જે આ વાત કોણ કરે છે? એ ક્લાર્ક એને કહે છે. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈઝ. કે આ એની વાઇફ છે એ ડિસ્ક્રાઇબ કરે છે એના ઇચ પેઇન્ટિંગ એટલે જે પેઇન્ટિંગને એ ડિસ્ક્રાઇબ કરે છે થ્રુ હિઝ માઇન્ડ એના જે મગજની આંખો છે એનાથી એ ડિસ્ક્રાઇબ કરે છે. સો હી કેન સી તેથી એ જોઈ શકે છે. માનસી લર્ન સમથિંગ અબાઉટ પેશન્સ. માનસી છે એ કંઈક શીખે છે અબાઉટ પેશન્સ એટલે કે ધીરજ, ધૈર્યથી એ કંઈક શીખે છે. કરેજ એન્ડ લવ ધેટ ડેઝ. અને એ દિવસે એ ધીરજ, હિંમત અને પ્રેમ છે એના વિશે એ શીખે છે. શી સો ધ પેશન્સ ઓફ યંગ વાઇફ ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ ટુ અ પર્સન વિધાઉટ સાઇટ એન્ડ કરેજ ઓફ ધ હસબન્ડ હુ વુડ નોટ એલો બ્લાઇન્ડનેસ ટુ અલ્ટર હિઝ વાઇફ. અહીં શું કહેવા માગે છે કે શી સો ધ પેશન્સ ઓફ યંગ વાઇફ. જે એને ધૈર્ય છે એની વાઇફની એ એના વખાણ કરે છે. ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ ટુ અ પર્સન વિધાઉટ સાઇટ. એને આંખો નથી છતાં પણ એ વ્યક્તિને એ જે પેઇન્ટિંગ છે એને એ ડિસ્ક્રાઇબ કરે છે.
એન્ડ ધ કરેજ ઓફ અ હસબન્ડ, અને જે હિંમત છે એના હસબન્ડની, એની હિંમત છે એના પણ એ વખાણ કરે છે. હુ વુડ નોટ એલો બ્લાઇન્ડનેસ ટુ અલ્ટર હિઝ લાઈફ, અને એ બ્લાઇન્ડ હોવા છતાં પણ એને લાઈફમાં કોઈ બદલાવ લાવી શકતા નથી. અલ્ટર એટલે બદલાવ લાવવો. એ પોતાની લાઈફમાં બદલાવ લાવતા નથી. Mansi witnessed the love shared by the two people as she watched his couple walk away with their arms intertwined. Really, her words are his vision, said Mansi. અહીં માનસી એમ કહે છે કે વિટનેસ્ડ એટલે સાક્ષી. કે માનસી છે એ એની સાક્ષી છે. ધ લવ શેર્ડ બાય ધ ટુ પીપલ, એટલે જે આ પ્રેમ છે એ જે શેર કરે છે આ બે લોકો. એઝ શી વોચડ ધીસ કપલ વોક અવે વિથ ધેર આર્મ્સ ઇન્ટરવાઇડ, એટલે એકબીજાના હાથ સાથે રાખી અને જ્યારે એ ચાલતા હોય છે. રિયલી હર વર્ડ્સ, સાચે જ તેના શબ્દો, એન્ડ હિઝ વિઝન, અને તેનો દ્રષ્ટિકોણ. સેડ માનસી, આ કોણ કહે છે? માનસી કહે છે. ઇન્ટરવિન્ડ, એકબીજા સાથે જોડવું. હર વર્ડ્સ આર હિઝ વિઝન, એટલે જ અહીં એ ટાઇટલ આપવામાં આવ્યું છે કે તેણીના શબ્દો અને તેનું દ્રષ્ટિકોણ. તેનું દ્રષ્ટિકોણ એટલે એના હસબન્ડનું દ્રષ્ટિકોણ, અને વર્ડ્સ એટલે તેણી એટલે એની વાઇફ છે એનું વાત, એના શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટૂંકમાં આ સ્ટોરી તમને કહું તો જ્યારે કોઈ મ્યુઝિયમમાં એક જે કપલ આવે છે અને સતત એ જે એની લેડી હોય છે, એની વાઇફ હોય છે, કોન્સ્ટન્ટ એટલે કે સતત બોલે છે અને એના હસબન્ડ એ ફક્ત સાંભળે છે, ત્યારે આ માનસી જે આર્ટ મ્યુઝિયમ છે એની મુલાકાત લેવા આવેલી હોય છે ત્યારે એ જોવે છે કે આ લેડી કેટલું બોલે છે અને એના જે હસબન્ડ છે એ સતત ફક્ત સાંભળે છે. એને ખબર નથી હોતી માનસીને કે આ જે કપલ છે એ અંધ છે, એ બ્લાઇન્ડ છે. અને ત્યાર પછી એને વિચાર કરે છે કે આ માણસ એ કેટલો ધૈર્યવાળો કહેવાય, કેટલો હિંમતવાળો કહેવાય કે એની વાઈફ સતત બોલે છે અને એ એક પણ શબ્દ બોલતો નથી. અને ત્યાર પછી જ્યારે કાઉન્ટર પાસે આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે જે માણસ છે, જે કપલ છે એ વ્હાઇટ સ્ટીક કાઢે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એ બ્લાઇન્ડ છે. અને ત્યાંના ક્લર્ક છે એ કપલ વિશે માહિતી આપે છે કે નાની ઉંમરે અને એ પણ અંધ હોય ત્યારે એ ગીવઅપ કરી દે છે, એટલે કે કોઈ વસ્તુ હોય તો તે આવવાનું એ છોડી દેતા હોય છે. પણ આ કપલ એને હિંમતની આપણે દાદ દેવી જોઈએ કે બ્લાઇન્ડ હોવા છતાં એને રૂટીનમાં કંઈ ચેન્જ ન આવે એટલા માટે એ સતત પોતાની લાઈફમાં ચેન્જ ન થાય એટલા માટે જે રીતે પહેલાં રહેતા હતા એ જ રીતે અત્યારે રહેવા માગે છે. ત્યારે જે માનસી છે એ એના વખાણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે માનસીનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે એ વાત અહીં કરવામાં આવી છે. તો અહીં આપણું રીડ 2 છે, હર વર્ડ્સ હિઝ વિઝન્સ, એ પૂર્ણ થાય છે. હવે આમાં જે તમને ગ્લોસરી આપેલી છે, ક્વેશ્ચન આન્સર છે, એ તમારે જોવાના રહેશે, લખવાના રહેશે. ટ્રુ ફોલ્સ છે, ડુ ઇટ યોર સેલ્ફ આપેલું છે, એ એક્ટિવિટીઝ તમારે ઘરે કરવાની રહેશે. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીં આવીને એને સોલ્વ કરી શકો છો જ્યારે સ્કૂલ ખુલે ત્યારે. હવે આપણે થોડોક સમય છે, ત્યારબાદ આપણી સ્કૂલ છે એ શરૂ થશે, રેગ્યુલરલી શરૂ થશે. તો આટલો ટાઈમ પેશન્સ તમે રાખ્યું છે તો થોડુંક વધારે, બરાબર, સ્કૂલે આવવા માટેનું, બરાબર, રમવાનું નહીં પણ સ્કૂલે આવવા માટે જેટલું પેશન્સ તમે રાખ્યું છે એટલું હવે થોડોક ટાઈમ જ છે, જાળવી રાખજો. અને જ્યારે પણ તમે સ્કૂલે આવો ત્યારે આ જે એક્ટિવિટીઝ છે એ તમારે લખેલી હોવી જોઈએ. થેન્ક યુ.